નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રો કંટ્રોલર એન્ડ એપ્લિકેશનના ચેપ્ટર નંબર 5નો લાસ્ટ ટોપિક કે જે છે સોલર ટ્રેકિંગ સિસ્ટમ. જે એપ્લિકેશન આપણે જોઈ રહ્યા છીએ એની અંદર 5મી એપ્લિકેશન છે સોલર ટ્રેકિંગ સિસ્ટમ. મને આ ચેપ્ટરની અંદર ખાસ જે ગમ્યું છે એ શું છે કે એપ્લિકેશન 5 કે 6 છે, નાની એપ્લિકેશન છે, સમજવામાં ઇઝી છે અને તમને એના બેઠા માર્ક્સ મળી શકે એવું છે. તો તમારો પહેલો ટાર્ગેટ હોવો જોઈએ કે તમે આ ચેપ્ટરને પહેલાં કમ્પ્લીટ કરી દો. કંઈની ટોપિક ઉપર આગળ વધીએ તો આપણે જે સોલર ટ્રેકિંગ સિસ્ટમ જોવાના છે એને આપણે એક સ્માર્ટ સૂરજમુખીનું ફૂલ કહી શકીએ. બધાને ખ્યાલ હશે કે સૂરજમુખીનું ફૂલ સનની ડાયરેક્શન પ્રમાણે પોતાની જગ્યા જે છે એ રોટેટ કરે છે. તો આ કન્સેપ્ટને આધારિત જ આપણે સોલર ટ્રેકિંગ સિસ્ટમ બનાવી છે કે જે સૂરજને કન્ટિન્યુઅસ મોનિટર કરે. આપણે આ કરવાની જરૂર કેમ પડી? કારણ કે જો તમે ફ્લેટ સોલર પેનલ લગાડી દો એક જ જગ્યાએ તો થોડો ટાઈમ સુધી કે જ્યારે સૂરજ એ સોલર પેનલની સામે રહેશે ત્યારે તમારું પ્રોડક્શન જે એનર્જી પ્રોડક્શન છે એ સારું આવશે. પણ જેવું સૂરજની ડાયરેક્શન બીજી બાજુ ગઈ તો તમારું જે જનરેશન છે સોલરમાંથી જે જનરેટ એનર્જી થાય છે એ ઓછી થઈ જશે. એવું ના થાય અને સોલરનો મેક્સિમમ બેનિફિટ, સોલર પ્લસ સોલર પેનલનો મેક્સિમમ બેનિફિટ આપણે લઈ શકીએ એટલા માટે આપણે સોલર ટ્રેકિંગ સિસ્ટમ બનાવી છે. બરાબર, તો ચાલો જોઈએ કઈ રીતે કામ કરે છે. ઓકે, તો સોલર સિસ્ટમ જે છે એટલે સ્થિર સિસ્ટમની મર્યાદા શું છે કે જે સ્થિર સિસ્ટમ છે તો પેનલ આપણી સ્ટેડી રહે છે અને સોલર જે સૂરજ છે એ પોતાની જગ્યાએથી, એટલે ખરેખર જોવા જઈએ તો પૃથ્વી ફરે છે અને સૂર્ય એક જ જગ્યાએ છે. પણ અત્યારે સમજવા માટે સોલર પેનલની દ્રષ્ટિથી જોઈએ તો સોલર પેનલ તો પોતાની જગ્યા પર જ છે અને સૂરજની પોઝિશન એની સાપેક્ષમાં બદલાઈ છે. એ બદલાઈ છે તો આપણને એના લીધે મેક્સિમમ બેનિફિટ જે મળવો જોઈએ પેનલમાંથી એ મળતો નથી અને સૌર ઉર્જાનો મોટો ભાગ વેડફાય છે. એની જગ્યાએ જો આપણે સૂર્યમુખીના ફૂલની જેમ સોલર ટ્રેકિંગ સિસ્ટમ કે જે સૂર્યની મૂવમેન્ટને અનુસરે અને એ પ્રમાણે ફરે તો સોલરનો મેક્સિમમ પ્રકાશ સોલર પેનલ ઉપર પડે અને એનાથી આપણને મેક્સિમમ આઉટપુટ હંમેશા મળ્યા કરે. એટલા માટે આપણે આ જે સ્માર્ટ ઉકેલ લાવ્યા છે સ્માર્ટ ટ્રેકિંગનો એ ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરી અને આપણે એક ડિજિટલ જીવ બનાવીએ છીએ. આ બહુ સારી લાઈન છે, મને આ લાઈન બહુ ગમી કે ડિજિટલ જીવ બનાવીએ છીએ. જીવ કે જે પોતે હરકત કરી શકે, હલનચલન કરી શકે. તો સોલર પેનલને આપણે સૂરજ પ્રમાણે મૂવમેન્ટ કરાવીએ છીએ જેવું નેચર એ સૂર્યમુખી દ્વારા કરે છે એવું જ આપણે અહીંયા ડિજિટલ જીવ બનાવી દીધો, એક ડિજિટલ ફૂલ બનાવી દીધું કે જે સૂરજમુખીની મૂવમેન્ટ પ્રમાણે હલનચલન કરી અને આપણને મેક્સિમમ એનો બેનિફિટ આપશે. આખી સિસ્ટમ સમજી લઈએ કે કઈ રીતે કામ કરે છે. તો ભાઈ સિસ્ટમની આંખો શું છે તો કે આપણે LDR, લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટન્સ, આપણે 2-3 LDR રાખીએ છીએ કે જે કન્ટિન્યુઅસલી શું કરે છે, પ્રકાશને મોનિટર કર્યા કરે છે. આ પ્રકાશ સૂર્યમાંથી આવતો પ્રકાશ છે એને મોનિટર કરી અને એને કોને આપે છે તો કે ભાઈ 8051ના માઇક્રો કંટ્રોલરને આપે છે. 8051 માઇક્રો કંટ્રોલર્સ પાવર સપ્લાય ક્યાંથી મેળવે છે તો કે બેટરી દ્વારા એ પાવર સપ્લાય મેળવે છે અને એ પાવર સપ્લાય કોને આપે છે તો કે 8051 માઇક્રો કંટ્રોલરને આપે છે, સ્ટેપર મોટરને આપે છે. કારણ કે 8051 પોતે કેપેબલ નથી કે આખી મોટી પેનલને એ હલાવી શકે. એવું કરવા જાય તો એની ચિપ બળી જાય, એટલા માટે આપણે ડ્રાઈવર સર્કિટની જરૂર પડે. તો આપણે સ્ટેપર મોટર ડ્રાઈવર લાવીએ છીએ કે જે સ્ટેપર મોટર ડ્રાઈવર કોને ડ્રાઈવ કરે છે, સ્ટેપર મોટરને ડ્રાઈવ કરે છે. સ્ટેપર મોટર ડ્રાઈવ થવાથી તમારી સોલર પેનલ આખી જે છે એ રોટેટ થાય છે. પ્લસ એનું જે રીડિંગ છે એ 8051 દ્વારા આપણે LED ડિસ્પ્લે ઉપર દેખાડી શકીએ છીએ અને 8051 દ્વારા જ આ ડ્રાઈવર સર્કિટને આપણે કંટ્રોલ સિગ્નલ મોકલીએ છીએ. તો આપણે આને જો આપણા હ્યુમન બોડી સાથે સરખાવીએ તો LDR છે એ સિસ્ટમની આંખો છે, પાવર સપ્લાય છે એ હૃદયનું કામ કરે છે કે જે બધી જ જગ્યાએ પાવર, બધા ઇક્વિપમેન્ટને પાવર પૂરો પાડે છે.
8051 માઇક્રો કંટ્રોલર મગજનું કામ કરે છે કે જે ઇનપુટમાં જે ડેટા આવે છે એને આખું એનાલાઇઝ કરે છે અને એના ઉપરથી નિર્ણય લે છે. એલઈડી ડિસ્પ્લે છે એ આપણે અવાજ જે કરીએ છીએ કે આ વસ્તુ છે એની સ્ટેટસ દેખાડે છે. મગજના સંકેતોને શક્તિશાળી બનાવે છે. કોણ? તો કે ચેતાતંત્ર. એ કયું છે? આપણું સ્ટેપર મોટર ડ્રાઈવ છે. અને સ્નાયુઓ છે. કોણ? સોલર પેનલ, કે જે શારીરિક હિલચાલ પૂરી પાડે છે. તો આપણે આખી સિસ્ટમને હ્યુમન બોડી સાથે આ રીતે કમ્પેર કરી છે, જેથી કરીને ઇઝીલી તમે વસ્તુને યાદ રાખી શકો, સોલર ટ્રેકિંગ સિસ્ટમને યાદ રાખી શકો. એક્ઝામમાં તમારે આખી આ સિસ્ટમ ડ્રો કરવાની છે. તમે એને હ્યુમન બોડી સાથે ના સરખાવો તો ચાલે, તમારા યાદ રાખવા માટે છે. પણ તમારે બાકીનો આ જે ડાયાગ્રામ છે એક્ઝામમાં આખો ડ્રો કરવો પડે અને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવું પડે. બરાબર. અને એક એક કરીને પહેલા સ્ટેપ, તો કે પહેલું કામ શું થશે આપણી સિસ્ટમમાં? સેન્સ થશે. એટલે કે 2 કે 3 LDR દ્વારા આપણે પ્રકાશને સેન્સ કરીએ છીએ. એના ઉપરથી એ સેન્સર દ્વારા વોલ્ટેજ પ્રોડ્યુસ કરવામાં આવે છે અને વોલ્ટેજ આપવામાં આવે છે 8051 ને. બીજું કામ શું થશે? તો કે જે પણ સિગ્નલ આવ્યા, એનાલોગ સિગ્નલ ક્યાંથી? LDR માંથી એને ડિજિટલ કરવાનું કામ કોણ કરશે? તો કે ADC 0804 નામની IC કરશે. અને એ કોને આપવામાં આવે છે? તો કે માઇક્રો કંટ્રોલરને 8 બીટના ફોર્મમાં આપવામાં આવે છે. ત્યારબાદ શું થશે? તો કે 8051 માઇક્રો કંટ્રોલર બંને LDRના જે ડિજિટલ વેલ્યુ આવે છે એનું કમ્પેરિઝન કરશે અને એ પ્રમાણે પેનલ બરાબર ગોઠવાયેલી છે કે નહીં એનું જજમેન્ટ કરી અને સ્ટેપર મોટરને સિગ્નલ આપશે. જો યોગ્ય રીતે ના ગોઠવાઈ હોય તો માઇક્રો કંટ્રોલર એ ડિફરન્સ શોધી કાઢે છે, સિગ્નલ મોટર ડ્રાઈવરને આપે છે અને મોટર ડ્રાઈવર દ્વારા સ્ટેપર મોટરને ફરાવી અને સૂર્યની દિશામાં પેનલને ફેરવવામાં આવે છે. શક્તિ અને ચોકસાઈ, એટલે કે ડ્રાઈવર અને મોટર, તમારું જે સિગ્નલ આવે છે એ સ્ટેપર મોટરને ફેરવવા માટે પૂરતું નથી. એટલા માટે આપણે સ્ટેપર મોટર સાથે એક IC કનેક્ટ કરીએ છીએ જેનું નામ છે ULN 2003A. આ IC શું કરે છે? તો કે બાયડાયરેક્શનલ કંટ્રોલ કરવા માટે જરૂરી ઉચ્ચ કરંટ અને જે વોલ્ટેજ, સ્ટેપર મોટરને જે કરંટ અને વોલ્ટેજ કે જે IC 8051 નથી પ્રોવાઈડ કરી શકતી, એ કોણ આપે છે? તો કે ULN 2003A નામની IC કે જે સ્ટેપર મોટરને ડ્રાઈવ કરવા માટે વપરાય છે એ યુઝ થાય છે. એટલે કે આ IC ક્યાં જોડેલી હશે? તો કે માઇક્રો કંટ્રોલર અને સ્ટેપર મોટરની વચ્ચે જોડાણ એનું કરેલું હશે. આ સ્ટેપર મોટરને ચોક્કસ નિયંત્રિત અને સ્થિર ગતિ પ્રોવાઈડ કરે છે, જેથી પેનલ સૌથી વધુ પ્રકાશની તીવ્રતા જ્યાં આવતી હોય એ બાજુ ફરે છે. સોલર ટ્રેકિંગ સિસ્ટમનું આપણે આખું સાયકલ જોઈએ તો શું થાય છે? તો કે જે સૌથી પહેલા સેન્સિંગ થાય છે, 2 LDR કન્ટિન્યુઅસલી સોલર પેનલની વિવિધ બાજુઓ ઉપર કેટલો પ્રકાશ પડે છે એ માપે છે. ત્યારબાદ શું થશે? તો કે માઇક્રો કંટ્રોલર એ બંને રીડિંગનું કમ્પેરિઝન કરે છે અને ડિફરન્સ શોધે છે. ત્યારબાદ મોટર ડ્રાઈવર દ્વારા આપણે સ્ટેપર મોટરને પેનલ ફેરવવા માટે સિગ્નલ આપીએ છીએ અને દિવસભર પેનલ જે છે એ સૂર્યને લંબ રહે એ રીતે આ સાયકલ છે એ કન્ટિન્યુઅસલી ફર્યા કરે છે. અને જ્યારે દિવસ આખો પતી જાય ત્યારે રીસેટ કરી અને સોલર પેનલને સવારે પાછી ઓરિજિનલ પોઝિશન ઉપર આવી જાય એવી રીતે આપણે એને રીસેટ કરી દઈએ છીએ. રિયલ વર્લ્ડમાં આપણે આને કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકીએ? તો કે જ્યાં જ્યાં સોલર યુઝ થાય છે ત્યાં બધે આપણે સોલર ટ્રેકિંગ સિસ્ટમ ઉપયોગ કરી શકીએ છીએ. કઈ કઈ જગ્યાએ? તો કે ભાઈ ઔદ્યોગિક એકમો જ્યાં હોય અને વિશાળ માત્રામાં જ્યાં સોલર પ્રોડ્યુસ થતું હોય ત્યાં આપણે સોલર ઉર્જાના પ્લાન્ટ્સ એટલે કે સૌર ખેતરોની અંદર યુઝ કરી શકીએ. પેરાબોલિક રિફ્લેક્ટર વડે સૂર્યપ્રકાશને સચોટ રીતે ટ્રેક કરી શકીએ. સ્થાનિક અને શહેરી ઉપયોગ શું છે? તો કે છત ઉપર જે સોલર ઉર્જા છે એની કાર્યક્ષમતામાં વધારો કરી શકીએ. સોલર દ્વારા જે સ્ટ્રીટ લાઇટ ઓપરેટ થતી હોય એની ચાર્જિંગ કાર્યક્ષમતામાં આપણે વધારો કરી શકીએ છીએ. અને પાણી પમ્પિંગ સિસ્ટમ એટલે કે ખેતી અને પાણી પુરવઠા માટે પણ આપણે એનો યુઝ કરીએ છીએ. અહીંયા LDRની જગ્યાએ આપણે મોઇશ્ચર સેન્સર યુઝ કરી શકીએ અને એની મદદથી પંપ ચાલુ બંધ કરી શકીએ. બંનેનું મેઇન હાર્ટ કામ કરવાનું જે છે એક જ છે સિસ્ટમનું.
દૂરના ગામડાઓમાં અને ગ્રીડની બહાર સ્થળોએ સોલરથી જ્યાં વીજળી પ્રોડ્યુસ થતી હોય ત્યાં મેક્સિમમ પાવર પ્રોડ્યુસ થાય એ રીતે આપણે એને યુઝ કરી શકીએ છીએ. અને એન્જિનિયરિંગ કોલેજમાં, આપણી કોલેજમાં પણ તમે જુઓ તો 55 કિલોવોટનો આખો સોલરનો પ્લાન્ટ છે. એ અત્યારે સ્ટેડી છે, પણ જો આપણે એને સોલર ટ્રેકિંગ ડિવાઇસની મદદથી એને ટ્રેક કરીએ તો આપણે એમાંથી પણ વધારે મેક્સિમમ પાવર પ્રોડ્યુસ કરી શકીએ છીએ. તો આ સોલર ટ્રેકિંગ સિસ્ટમ જે છે એની એપ્લિકેશન્સ છે. આખું પિક્ચર મોટું જોઈએ તો સોલર પેનલ એટલે કે જે સિલિકોન મટીરિયલની બનેલી હોય છે અને સૂરજની એનર્જી, આ બંનેનો યુઝ કરી અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સનો યુઝ કરી અને આપણે એક એવી સિસ્ટમ ડેવલપ કરીએ છીએ કે જે આપણને મેક્સિમમ એનર્જી એફિશિયન્સી આપે છે. એટલે આના ઉપરથી આપણે કન્ક્લુઝનમાં એટલું કહી શકીએ કે સોલર ટ્રેકિંગ સિસ્ટમ માત્ર એક ઇલેક્ટ્રોનિક પ્રોજેક્ટ નથી, તે સ્થિર ટેકનોલોજીને બુદ્ધિશાળી પ્રતિક્રિયાશીલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવાનું ઉત્તમ ઉદાહરણ છે. ઉર્જાના ભવિષ્યમાં આ સ્માર્ટ સૂર્યમુખી જ કેન્દ્ર સ્થાને રહેવાનું છે. તો આ હોપ કે તમને જે આપણી 5મી અને છેલ્લી એપ્લિકેશન હતી ચેપ્ટર નંબર 5ની માઇક્રો કંટ્રોલર અને સ્ટેપર મોટર આધારિત સોલર ટ્રેકિંગ સિસ્ટમ, એના વિશે આઈડિયા આવી ગયો હશે. એક્ઝામમાં કઈ રીતે લખવાનું અને કયા પોઈન્ટ વાઇઝ લખવાનું, કઈ ફિગર ડ્રો કરવાની, એનો આઈડિયા આવી ગયો હશે. વિડીયો જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.